2025માં યોજાયેલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર જશોદાબેન દશરથભાઈ સોલંકીએ ત્રીજા સંતાનની માહિતી છુપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેઓએ દીકરાના જન્મના દાખલામાં તલાટી અને શાળાના આચાર્ય સાથે સાતગાંઠ કરી છેડછાડ કર્યાના આક્ષેપ સાથે સરપંચના હોદ્દા પરથી દૂર કરવા ગામના જાગૃત નાગરિકે માંગ કરી છે। આજ રોજ સોલંકી નટવરભાઈ ગોતાભાઈ દ્વારા પ્રાથમિક શાળા બામરોલીમાં અભ્યાસ કરેલ સોલંકી અમનકુમાર દશરથભાઈના જન્મના દાખલામાં છેડછાડ કરેલ હોવાની લેખિતમાં રજૂઆત મળેલ છે। બામરોલી પ્રાથમિક શાળાના જે તે સમયના શાળાના આચાર્ય સામે યોગ્ય તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। કંઈક જન્મના દાખલાની બાબત છે, 2006ના કંઈક જન્મના દાખલાની બાબત છે અને અમે અમારા રેકોર્ડ પ્રમાણે જે છે એ આપ્યું છે। એમાં કોઈ છેડખાનીનો કોઈ સવાલ નથી। તાલુકા કક્ષાએથી તપાસ અધિકારી આવ્યા હતા। અહેવાલ તો હાલ એમણે કોઈ આપ્યો નથી, પણ તપાસ કરીને કહેશું। એમાં એવું છે કે 2025માં જે પેટા ચૂંટણી આવી એમાં 22/6/2025માં જે ચૂંટણી થઈ એમાં જશોદાબેન દશરથભાઈ સોલંકીએ ફોર્મ ભરેલું સરપંચનું। એમાં જન્મ તારીખના દાખલામાં 2006 અને 2007 બતાવે છે। અમનકુમાર ત્રીજા સંતાનમાં એમની તારીખ છુપાવવામાં આવી હતી અને એ તારીખના આધારે ચૂંટણી પંચને પણ ગુમરાહ કર્યા છે, સરકારશ્રીને પણ ગુમરાહ કર્યા છે, અધિકારીઓને પણ એમણે ગુમરાહ કર્યા છે। જે અરજદાર મણિબેન નટવરભાઈ સોલંકી દ્વારા 1/7/25ના રોજ અરજી કરવામાં આવેલ હતી। તેમાં એમની રજૂઆત અન્વયે જે હાલ સરપંચ છે તેમના 3 સંતાનો બાબતેની રજૂઆત હતી, જે બામરોલી ખાતે અમે તપાસ કરાવેલ છે અને શાળાને તપાસ કરાવ્યા બાદ 30/7/2025ના રોજ અમે અત્રેથી અહેવાલ કરેલો હતો કે તેમના 3 સંતાનની ઉંમર છે તે જન્મના પ્રમાણપત્ર અને એલસીમાં યોગ્ય જણાયેલ હતી। એ અનુસંધાને અહેવાલ કરેલ હતો। હવે આજ રોજ એમણે 17/11/25ના નવા પુરાવા રજૂ કરેલ છે, જે અંગે આગળ તપાસ કરી અને અત્રેથી કમિટી રચી અને એમનો રિપોર્ટ કરવામાં આવશે। વડોદરામાં બિલ્ડરની